લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે। પૂજ્ય સાધુ સંતોની હાજરીમાં અને એમના આશીર્વાદથી આ પ્રાચીન પરંપરા છે એ પ્રમાણે આજથી આ પરિક્રમા શરૂ થઈ છે અને લાખોની સંખ્યામાં જે ભાવિકો છે એ સ્વયંભૂ આ પરિક્રમામાં આવતા હોય છે અને 36 કિલોમીટરના આખા રૂટ ઉપર 4 દિવસની આ વર્ષની પરિક્રમા થવાની છે। એના માટે વહીવટી તંત્ર મહિનાઓથી તૈયારી કરતું હોય છે। સાથે સાથે કોર્પોરેશન હોય, ફોરેસ્ટ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, તમામ વિભાગો સાથે સંકલન કરી અને આ ઉપરાંત જે વિવિધ NGO છે એમના પણ સાથ સહકારથી આખો આ કાર્યક્રમ પાર પાડવામાં આવતો હોય છે। અને આ જે કાર્યક્રમ છે એના અનુસંધાને જેમ કે ખાસ તો આ વખતે અમે નળ પાણી ઘોડી છે, માળવેલા ઘોડી છે કે જેની ચઢાઈ ખૂબ કઠિન હોય છે, એવા પોઈન્ટ ઉપર ખાસ ફોકસ કર્યું જ્યાં પાણી, વીજળી વગેરેની સુવિધાઓ પૂરી પાડી છે। ખાસ આપના માધ્યમથી ભાવિકોને વિનંતી એટલી છે કે પ્લાસ્ટિક ફ્રી પરિક્રમા છે, તો પોતાની સાથે પ્લાસ્ટિક ન લાવે અને જો લાવ્યા હોય તો જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં અમે ડસ્ટબિન વગેરે રાખી છે ત્યાં જ નાખી દે। કચરો જ્યાં ત્યાં ન ફેંકે। આખા રૂટ ઉપર 1000 જેટલી ડસ્ટબિન પર રાખવામાં આવી છે, તેમાં જ કચરો નાખે। અને આ જે આખો રૂટ છે ખૂબ કઠિન હોય છે, એટલે જ્યારે આ પરિક્રમા કરતા હોય ત્યારે પોતાના શરીર પ્રત્યે પણ ધ્યાન આપે અને જરા પણ કોઈ તકલીફ જણાય તો અમારી એ રૂટ ઉપર જે અમારી હેલ્થની ટીમ હોય છે એની સાથે સંપર્ક કરે અને એમની સલાહ સૂચન પ્રમાણે જ આગળની પરિક્રમા એ ચાલુ રાખે, એવું મારી ખાસ ભાવિકોને વિનંતી છે। પ્લાસ્ટિકના દંડની જોગવાઈ જે નામદાર હાઈકોર્ટમાં જે PL ને સાથે સાથે EAZના નિયમ પ્રમાણે એ પણ જોગવાઈ છે, પણ સાથે સાથે લોકોમાં અમે અવેરનેસ પણ લાવીએ છીએ અને જરૂરી પ્લાસ્ટિક સિવાયની જે અને ઓલ્ટરનેટ વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિક સિવાયની થેલી છે એનું પણ આ વખતે વિતરણ થઈ રહ્યું છે, શણની થેલીઓનું પણ વિતરણ થઈ રહ્યું છે, જેથી આવનાર ભાવિકોને કોઈ તકલીફ ન પડે। સર, આ વખતે કઈ માર્કિંગ કરવામાં આવ્યા છે કે લોકો ભૂલા ના પડે? હા, ચોક્કસ રૂટ ઉપર આપણે સાઇનેજ પણ લગાવતા હોય છે, સાથે સાથે રસ્તાની બંને બાજુ ચૂના માર્કિંગ પણ કરતા હોય છે, જેથી રાત્રિના સમયમાં પણ લોકો ભૂલા ના પડે। અને ખાસ તો લોકોને વિનંતી એ જ રહે છે કે જંગલમાં બહુ અંદર સાઈડ ન જતા રહે કે જેથી કોઈ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ ન થાય। ગિરનારની લીલી પરિક્રમાનું ધાર્મિક રીતે આજે ઉદ્ઘાટન થવાનું હોય છે। જૂની પરંપરા મુજબ રૂપાયતનના ગેટથી પોલીસ બેન્ડના સાથે પોલીસ ગિરનારને સલામી આપીને બંદૂક ફોડે, પછી પૂજન થઈને ધાર્મિક વિધિથી નારિયેળ વધેરીને સંતો, કમિશનર, કલેક્ટર બધા મળીને ગેટ ખોલે છે અને યાત્રા શરૂ થાય છે। આ પરંપરા તોડીને નિષ્પક્ષ જગ્યાએ નિષ્પક્ષ રીતે આનું ઉદ્ઘાટન નથી થઈ રહ્યું, એટલા માટે સ્થાનિક સંતો જે છે, જે બધા જ જુદી જુદી સંપ્રદાયોના છે, એ બધાએ મળીને એવો નિર્ણય કર્યો છે કે આ ઉદ્ઘાટન, સરકારી ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવો, તેથી આ ઉદ્ઘાટનમાં સ્થાનિક સંતો કોઈ નહીં રહે। આમાં તંત્રનો જ સૌથી મોટો રોલ છે, કેમ કે કોઈ પણ કલેક્ટર હોય એ નગરનો સંરક્ષક હોય, જાતિ, ધર્મ, સંપ્રદાય આ બધાયથી નિષ્પક્ષ રહીને બધાયના માટે સારું હશે એવા નિર્ણય લેવાનું કામ કલેક્ટરશ્રીનું છે। સંરક્ષક બનીને એમને નિર્ણય લેવો જોઈતો હતો, એ જે ન લેવાનો અને આ ઉદ્ઘાટન નિષ્પક્ષ જગ્યાએ નથી, જેના લીધે બધાએ વખોડી કાઢ્યો છે આ નિર્ણયને અને આ અધિકારીઓના નિર્ણયને, સરકારી ઉદ્ઘાટનને સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો છે। આ પરિક્રમા સુખપૂર્વક પતશે, એના પછી બધા સંતો વતી પત્ર લખાશે મુખ્યમંત્રીશ્રીને, વનમંત્રીજીને કે આપ ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વારનું નિર્માણ કરો, જેથી કરીને આવી સમસ્યાઓ ઊભી ન થાય અને બધા જ મળીને એનું ઉદ્ઘાટન કરી શકે।